અહીંયા ભીષ્મ અને કૃષ્ણનો સંવાદ 18 દિવસ સુધી તીર ઉપર ભીષ્મ રહે છે અને ખૂબ દુઃખ પાવે છે અને 18 દિવસે મૃત્યુ થાય છે. કારણ કે અગાઉના અવતારમાં જે ઓલા સાપને તીરથી મારે અને બબૂલના ઝાડ ઉપર ફેંકેલ અને એને અનેક કાંટા લાગેલ અને 18 દિવસે એ નાગ પણ મૃત્યુ પામે છે. હવે એમનું આ પાપ, ભીષ્મએ કરેલું પાપ, એમની માતાનું નામ ગંગા. વાત સમજો, અસર પકડ થાય છે. હવે ગંગા નદી જે હિન્દુસ્તાનની મહાન નદી ગણવામાં આવે છે. મહાન નદી છે, નદી મહાન છે જ, પણ નદીનું કાર્ય શું, પાણીનું કાર્ય શું છે એ સમજવું જરૂરી છે. પાણીમાં ગુણ છે, એને લેવા જેવું. આપણે બધાય પાણી વગર ચાલતું નથી, પાણી પીવું પડે. આ પાણીના ગુણ છે. પાણીથી નાહવું જોઈએ, પાણીના ગુણ છે. પાણીથી ફેક્ટરીઓ ચાલે છે. ખેતીવાડી પણ પાણીથી જ થાય છે. ઘણા ગુણ છે પાણીના. પાણી તમને ગરમ હોય તો દજાડી પણ દે. એને કાંઈ જ્ઞાન નથી, એ જળ વસ્તુ છે, ચેતન નથી. એટલે આ ગંગા કોઈ દેવી નથી, એક પાણી શુદ્ધ છે જે હરિદ્વારથી નીકળે છે અને આશરે 3,500 કિલોમીટર સુધીની લાંબી આ ગંગા છે. એવી આપણા દેશમાં ઘણી ગંગા છે. તો પાણીનું કામ કરે. એ તમારો નાવા ધોવાથી ઉધાર થઈ જાય એ વાત ખોટી. હરિદ્વાર છે, પ્રયાગરાજ છે, એવા ઘણા તીર્થ સ્થળોની અંદર ભક્તો લોકો નાવા જાય છે, માને છે અને ઘણા ડૂબીને પણ મરે છે. તો માતા કદી આવું કાર્ય કરે નહીં કે પોતાના સંતાનને મારી નાખે. એ ઉપરથી આપણે જાગૃત થવું જોઈએ કે આવી ખોટી અંધશ્રદ્ધામાં રહેવું નહીં. આપણા દેશની અંદર વધુ અંધશ્રદ્ધા ભરેલી છે. દોરા, ધાગા, જ્યોતિષ, ચૂડલ, મેલી જગ્યા, વેમ, દિશાસુર, ચોઘડિયા, આવી અસંખ્ય કર્મકાંડની અંદર ફસાયેલા ધૂતારા લોકો ધૂતે છે. એમાં આપણા કબીર સાહેબનું જેમની પાસે જ્ઞાન છે એ લોકો બચી શકે છે. અન્ય લોકોમાં પણ ઘણા છે સમજદાર, સાચું જ્ઞાન ધરાવે છે, સાચી ભક્તિ કરે છે. અભ્યાસથી કોઈ જ્ઞાન મળતું નથી. અભ્યાસથી ડિગ્રી મળે, નોકરી મળે, પૈસા કમાવાનું મળે. કોરોના કાળની અંદર ઘણા ડૉક્ટરોએ પોતાના પેટ માટે, પોતાની અઢળક સંપત્તિ ભેગી કરવા માટે જીવતા દર્દીઓને, કોરોનાગ્રસ્ત એવાને મારી એમના હૃદય, કિડની, અન્ય એવા શરીરના અંગો વિદેશ મોકલા, વેચ્યા. તો આ જ્ઞાન કંઈ કામમાં આવે નહીં. આ અભ્યાસ ન કહેવાય. આથી અભણ વ્યક્તિ પણ સારી કહેવાય. આવી અંધશ્રદ્ધામાં પડી એક યુગલ
40-42 વર્ષની ઉંમર થઈ ગઈ, એમને એક સંતાન નહીં. એટલે દોરા ધાગા કરાવે, અલગ અલગ જ્યોતિષ વાહે જાય, તો એક જ્યોતિષનું નામ મોટું, કારણ કે મોટી એડવર્ટાઈઝ, માણસો જાજા આવે, ટીવીમાં પેપરમાં એડવર્ટાઈઝ આવે, અને આ જ્યોતિષ પાસે ગયા અને જઈ એમને વાત કરી કે આજે અમારા મેરેજ થઈ ગયા, એના 20 વર્ષ થઈ ગયા છે, અમારે એક પણ સંતાન નથી, અમારે એક સંતાનની જરૂર છે. જ્યોતિષ સમજી ગયો કે આને ઝાડમાં ફસાવીએ. જ્યોતિષે દોરા ધાગા કર્યા, દોરડી આપી, અંદર ઝાડના દાણા આપ્યા અને કીધું કે તમને 2 વર્ષ પછી બાળકનો જન્મ થશે. બંને દંપતી ખુશ થઈ ગયા અને એમની તગડી રકમ લીધી અને પાછા અમુક ટાઈમે એમને મળવા જાય ત્યારે પણ અમુક રકમ દેતા જાય. આવી રીતે 1 વર્ષ વીતી ગયું અને એમ થયું કે હવે આપણને બાળકનો જન્મ થશે, દીકરાનો. તો એમના પપ્પાએ એવું વિચાર્યું કે આ દીકરાને મારે વકીલ બનાવવો છે, કે જેથી અત્યારે આપણા દેશની અંદર માફિયાગીરી, ગુંડાગીરી વધી ગઈ છે. ખોટી જમીનો, મકાનો, પ્લોટો હડપ કરી રહ્યા છે. તો એને સિદ્ધાંતવાદી, આદર્શ વકીલ બનાવવો, પછી જજ બનાવવો. તો એમના પત્ની કે ના, મારે એમને વકીલ કે જજ નથી બનાવવો, મારે એમને આદર્શ ડૉક્ટર બનાવવો છે, કે દેશમાં ઘણા ગરીબ સહારા વગરના માણસો છે, એમને દવા, સારવાર, ઓપરેશન એ બધું વ્યાજબી ભાવથી, ગુજરાત પૂરતા પૈસાથી, કે જેની અંદર 75% ડિસ્કાઉન્ટ આપી અને ઓપરેશન દવા આપવામાં આવે. બહુ નહીં નફો નહીં નુકસાન, એવો મારે આદર્શ ડૉક્ટર બનાવવો છે. આ બંને થોડા સ્વભાવના જીદી, અહંકારવાળા, અને કારણ 20 વર્ષથી આ સંતાન નહોતું, જો સ્વભાવ પણ ખરાબ થઈ ગયો હતો. બંને મીંડા ઝઘડવા. હવે આ એમના પત્ની કહે છે કે મારે દીકરાને ડૉક્ટર બનાવવો છે, એમના પતિ કહે છે કે એમને મારે જજ બનાવવો છે. બંને ઝઘડવા લાગ્યા. ઝઘડતા ન બોલવાના શબ્દ બોલવા માંડ્યા અને એકાબીજા સાથે મારકૂટ પણ થઈ ગઈ. મોહલ્લાવાળા ભેગા થઈ ગયા અને ધીમે ધીમે આ કેસ કોર્ટમાં ગયો. બંને ગુસ્સામાં આવી ગયા હતા, મર્યાદા બહાર વહ્યા ગયા હતા. એટલે જજ સાહેબ પાસે આ ફાઇલ આવી. જજ સાહેબે આ બંનેને સાંભળ્યા કે ભાઈ તમારી બંનેનો ઝઘડો શેનો? તો એમને વાત કરી કે મારે દીકરો જે થાય એમનો, મારા દીકરાને મારે જજ બનાવવો છે. બેન કહે છે કે મારે ડૉક્ટર બનાવવો છે. જજ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, બુદ્ધિશાળી હોય, કારણ કે કોઈ પણ માણસની જિંદગીનું જજમેન્ટ આપવાનું છે. એટલે એમને કીધું, સમજી ગયા બધું જજ, કે તમારા દીકરાને અહીંયા બોલાવો. મારે તમારા દીકરાને પૂછવું છે કે બેટા તારે શું બનવાની ઈચ્છા છે, એનું માઇન્ડ કેવું છે, એ કેવું ગુણ ધરાવે છે, એ કયા રસ્તે ચાલવા માગે છે. એટલે તમારા બંનેથી સામને ન બોલી શકતો હોય તો અહીંયા અદાલતમાં દીકરાને હાજર કરો. ફરમાનથી પોલીસવાળા
આ બેનને ને ભાઈને કીધું તમારું એડ્રેસ આપો, અમે તમારા દીકરાને તેડવા જઈએ છીએ, સલામતીથી અહીંયા લઈ આવી છીએ. તો ભાઈ અને બેન બંને સામું જોવા માંડ્યા અને દાંત કાઢવા માંડ્યા, કારણ કે દીકરાનો જન્મ જ નહોતો થયો. એ પહેલાંની કલ્પના કરતા હતા બંને. એટલે આપણા હિન્દુસ્તાનની પબ્લિકની ભક્તિ આવી છે. જોતા નથી, જાણતા નથી, અને અલગ અલગ પ્રકારની ભક્તિ, જળ વસ્તુની પૂજા, પ્રાર્થના, અર્ચના, અને એમાં ને એમાં પોતાનું જીવન પૂર્ણ કરી નાખે છે. કારણ એમને સાચા સદગુરુ મળતા નથી. જો કોઈ સાચા સદગુરુ મળી જાય તો એમને સાચા રસ્તે દોરે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ થાય છે કે હિન્દુસ્તાનના લોકોમાં આવી ભક્તિ વધારે ચાલે છે. મંદિરે જાય, પહાડમાં જાય, નદીઓમાં જાય, પૂજા અર્ચના કરે, તપ હવન કરે, કાંડા બંધાવે, આવા અનેક પ્રકારના અંધશ્રદ્ધા ભર્યા ભક્તિમાં ડૂબી જાય છે અને એમની જિંદગી આમનામ ખતમ થઈ જાય છે. એમનો અહીંયા કંઈ ઉદ્ધાર થતો નથી. આ શબ્દની સાથે મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. આપે મને સાંભળ્યો શાંતિથી. મેં આટલો આપની પાસે ટાઈમ લીધો એ બદલ આપનો ખૂબ ધન્યવાદ. સાહેબ ગયા લાગી.